પૂર્વ કચ્છ એલસીબી પોલીસે નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ અભિયાન અંતર્ગત એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જવાહરનગર નજીક આવેલી જયશ્રી બાબા રામદેવ હોટલમાં દરોડો પાડ્યો હતો. હોટલની આડમાં પાસ પરમિટ વગર નશીલા પદાર્થનું વેચાણ કરતા સંચાલકો મનોહરરામ જગમાલરામ રાહડ અને ચુનારામ ભગારામ ખોતને પોલીસે ઝડપી લીધા છે. હોટલની તલાશી લેતા ત્યાંથી 2,92,500ની કિંમતનો 19.500 કિલોગ્રામ પોસ્ટડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે માદક પદાર્થ, રોકડા રૂપિયા અને 4 મોબાઈલ ફોન સહિત કુલ 4,02,500નો મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના દેવારામ ઉર્ફે દેવો ગુમનારામ અને મધ્યપ્રદેશના અનિલ મેઘવાડને પકડવાના બાકી આરોપી તરીકે દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી એલસીબી પીઆઈ જે.એમ. વાડા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.